બિહારના શિવાંગ જિલ્લાના ગોરિયાકોઠી વિસ્તારનો યુવાન દિનેશ ઠાકુર ઉંમર વર્ષ 40 ગુમ થયા પછી અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું હતું। ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનોનો ફોટો શેર કરવામાં આવ્યો, જે તેના પરિવાર સુધી પહોંચતા પરિવારજનો ચોંકી ઉઠ્યા। લાવારિસ લાશ હોસ્પિટલમાં ડોક્ટરે પરિવારજનોને દેખાડેલ। મોઢું છુંદાઈ ગયેલ લાશને હોસ્પિટલમાંથી ઘરે લઈ જવામાં આવેલ। પરિવારજનોને ફોટો બતાવવામાં આવ્યો અને પરિવારજનોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। 7 મહિના પછી આ ગુમ યુવાન રખડતો ભટકતો કચ્છ આવી પહોંચ્યો। જળ સંગ્રહ અભિયાનના નાના ભાડિયાના દેવાંગભાઈ ગઢવીને વાડી વિસ્તારમાંથી પગે ચાલીને આવતો આ યુવાન દિનેશ ઠાકુર મળી આવતા તેમણે આ યુવાનને માનવજ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચાડેલ। સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ માત્ર 4 દિવસમાં બિહાર પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કાઢ્યા હતા। વિડીયો કોલ કરી પરિવારજનોએ આ યુવાન અંગે ખાતરી મેળવી હતી અને પરિવારમાં આશ્ચર્ય સાથે ખુશીનું મોજું છવાયું હતું। તેના પરિવારજનો પૂજા દેવી, આરતી દેવી સમાચાર પ્રાપ્ત થતાં જ ભુજ આવી પહોંચ્યા હતા અને વીતેલી ઘટના અંગે માનવજ્યોતને જાણકારી આપી હતી। આખરે તે પરિવારજનો વચ્ચે પહોંચ્યો છે। ગામમાં પણ આ ઘટના અંગે આશ્ચર્ય સર્જાયું હતું। માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, સુરેશભાઈ મહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, નીતિન ઠક્કર, કનૈયાલાલ અબોટી, રફીક બાવા સહભાગી બન્યા હતા।